આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની લોકચાહના ખૂબ છે તે સૌ કોઈ જાણે છે। જ્યાં પણ ગોપાલ ઇટાલિયા જાય છે આપોઆપ જનમેદની ઉમટી પડે છે। આ બધાની વચ્ચે જૂનાગઢના ઝાંઝરડામાં ટીપી મુદ્દે ગઈકાલે સંમેલન યોજાયું હતું। આ સંમેલન દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ મોટા આક્ષેપો કર્યા છે કે જે ટીપી છે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે। ન માત્ર શહેરોમાં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા છે। ત્યારે સમગ્ર વિડીયોમાં આપણે ટીપીનો જે મુદ્દો છે ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપો કર્યા છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જૂનાગઢમાં ઝાંઝરડા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગઈકાલે જાહેર સભા યોજાઈ। મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને ટીપી 5 અને 7 મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા હતા। ગુજરાતભરમાં મોટા શહેરોમાં ટીપી સ્કીમ મુદ્દે કરોડોની લૂંટ થઈ રહી છે તેવું તેમણે કહ્યું હતું। સાથે જ ટીપીનો મુદ્દો છે એ ભાજપના ભ્રષ્ટાચારનો મુદ્દો છે તેવા પણ તેમણે આક્ષેપો કર્યા છે। કાયદાની ચોપડીમાં ક્યાંય જમીન કાપી લેવાનું લખ્યું નથી તેવું તેમણે જણાવ્યું છે। સાથે તેમણે કહ્યું છે કે 40% જમીન કાપી સગા સંબંધીઓને ભારતીય જનતા પાર્ટી આપી દે છે, તેમના સગાવાલાના નામે કરી દે છે તેવા તેમણે મોટા આક્ષેપો કર્યા છે। ખાસ કરીને ભાજપની સરકારને સર્કસ ગણાવતા ગોપાલ ઇટાલિયાએ ખેડૂત સંમેલનને લઈને અનેક આક્ષેપો કર્યા છે। ખેડૂત સંમેલન મળે છે પરંતુ ક્યારેય ભૂમાફિયા, કોન્ટ્રાક્ટરો કે બિલ્ડરો અને બુટલેગરોનું સંમેલન નથી મળતું તેવું તેમણે કહ્યું હતું। વધુમાં તેમણે કહ્યું કે વેદના માત્ર ખેડૂતોને જ છે, જ્યારે અન્ય બેફામ ભ્રષ્ટાચાર કરે છે તો તેને કશી જ પડી નથી અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તેના પર નજર કરી। વાત હોય કલમ પણ ઈ મને એને સમજાઈ જાય એટલે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ। આ બેનરમાં લખ્યું છે ખેડૂત સંમેલન। હારી દુર્દશા જુઓ, આઝાદીના 75 વર્ષ પછી રોજ જાગી ખેડૂત સંમેલન કરવા પડે છે। આટલા વર્ષ થઈ ગયા ટીપી ના મુદ્દે ખેડૂત સંમેલન। આ મોરબી, હળવદ ને કચ્છ બાજુ ઓલી ટ્રાન્સમિશન લાઈનો આવે છે, જ્યાં ત્યાં દોડા લાઈટ ના નાખી જાય, ત્યાં ખેડૂત સંમેલન। કોઈ ટેકાનો ભાવ નથી મળતો, ત્યાં ખેડૂત સંમેલન। આમ જમીન સંપાદનનું વળતર નથી મળતું, ત્યાં ખેડૂત સંમેલન। ઓલી બાજુ કઈ યોજનાનો લાભ નથી મળ્યો, ત્યાં ખેડૂત સંમેલન। ક્યારે એમ સાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું, કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય। ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન જ નથી થતા। એનો અર્થ એવો છે કે સરકાર કોન્ટ્રાક્ટરોની છે। કોન્ટ્રાક્ટરોએ ક્યારેય સંમેલન નથી કરવા પડતા। જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા, થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે। પહેલા 100 વીઘાનો કબજો કરી લેતા, હવે થોડું ઓછું કર્યું છે। નહીં, બુટલેગરનું સંમેલન ભાઈ કોઈ દી કે બહુ રેડું પડે છે, અમારો દારૂ પકડાઈ જાય છે, ધંધામાં નુકસાન જાય છે, બુટલેગર સંમેલન। બુટલેગરોએ સંમેલન નથી કરવા પડતા, માફિયાઓએ સંમેલન ન કરવા પડે, કોન્ટ્રાક્ટરોએ સંમેલન નથી કરવા પડતા અને મહેનત મજૂરીને કરીને પરસેવો પાડીને જીવતા ખેડૂતે રોજ સંમેલન જ કરવાના। ટીપીનો મુદ્દો એ ગુજરાતભરમાં ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મહત્વનો મુદ્દો છે। આખા ગુજરાતમાં 40% જમીન કાપી લેવાનો ભયંકર ભ્રષ્ટાચારનો ખેલ ભાજપ ખેલે છે। કાયદાની આખી ચોપડીમાં ક્યાંય પણ એક શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લેવી। આમ છતાંય વર્ષોથી ભાજપની સરકાર 40% જમીન કાપી લે છે। એ જમીનનું ખેડૂતને કોઈ વળતર નથી આપવામાં આવતું અને એ 40% કાપેલી જમીન પછી ભાજપના નેતાઓના ભાણિયાઓ, ભત્રીજાઓ, સાઢુભાઈ અને વેવાય અને એમના બનેવીઓને વેચી દેવામાં આવે છે। આ ખેલ આખા ગુજરાતના અત્યાર સુધી મોટા શહેરોમાં હાલતો હતો, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં। હવે એ નાના ગામડા સુધી પહોંચ્યો છે। પાલનપુર અને હિંમતનગરની અંદર પણ આ ટીપીનો ખેલ ચાલુ થયો છે। સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, નવસારીમાં આ બધી જ જગ્યાએ ટીપીનો ખેલ ચાલુ। આ ખેલમાં કરોડો રૂપિયાની જમીન, કિંમતી જમીન મફતમાં પડાવી લેવાની અને ખેડૂતને પોતાની જમીનથી બેદખલ કરી અને કાયદાના નામે લૂંટી લેવાનો આ ખેલ છે। એની સામે અમારા જૂનાગઢ જિલ્લાના ઝાંઝરડા ગામના ખેડૂતો લડી રહ્યા છે। મારા વિસાવદર મત વિસ્તારના સુખપુર ગામના ખેડૂતો પણ આ ટીપીની લડાઈ લડી રહ્યા છે। ત્યારે આ બધા ખેડૂતોને સપોર્ટ આપવા, ટીપીના કાયદાની માહિતી આપવા અને આ લડાઈને નેતૃત્વ આપવા માટે આજે આયોજન થયું છે। આવતા દિવસોમાં ભાજપ વાળાને ઘર ભેગા કરવાના પગલા ભરવાના છે। આ સમગ્ર કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ,
ખાસ કરીને રેશમા પટેલ તે હાલ જુનાગઢમાં એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે, કારણ કે તે જુનાગઢના જે રસ્તાઓ છે તેને લઈને અવારનવાર આંદોલન કરે છે. ત્યારે આપણે જોઈએ છે કે તેઓની પણ અટકાયત કરવામાં આવે છે. ગોપાલ ઇટાલિયા, એમનો વિસ્તાર વિસાવદર છે. હાલ તે માળિયા, વિસાવદર, જુનાગઢ આ સમગ્ર જે ગ્રામ્ય વિસ્તારો છે તેને લઈને એક્ટિવ થઈ ગયા છે. તમને શું લાગી રહ્યું છે? ટીપીની સ્કીમ છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે નહીં? ગોપાલ ઇટાલિયાના આક્ષેપો લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો DS19 ન્યૂઝ. નમસ્કાર.